કરવા આવે છે તું અહીંયા? ચોરી કરવા આવે છે ને? ચોરીઓ કરે છે? નકલી કિન્નરને પકડવામાં આવ્યા છે. સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે છોકરા પકડવાની ગેંગો અત્યારે ઘણી બધી નીકળી ગઈ છે દોસ્તો. તેવામાં જ ત્યાં નકલી કિન્નરને પકડવામાં આવ્યા છે, અને કિન્નરે પણ ખુલાસો કર્યો છે કે હા, હું ચોરવા આવી છું અને આજ પછી હું ચોરી નહીં કરું. હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે બજારની અંદર નાના નાના છોકરા બધા ભેગા થઈને રમતા હોય છે, ત્યારે આવા લોકો આવતા હોય છે ને એને ગમે તે ફોહલાવીને એમ કહેવાય છે કે અથવા ભાગ બતાવે અથવા પૈસા બતાવે, એવી રીતે પડખે લાવીને એમ કહેવાય છે કે મોટરની અંદર નાખીને લઈ જતા હોય છે દોસ્તો. તમને ખબર હતી કે અત્યારે ઘણી બધી ગેંગો જોવા મળી રહી છે દોસ્તો. તેવી રીતે તે નકલી કિન્નરને પકડવામાં આવી છે, અને કિન્નરે ખુલાસો પણ કર્યો છે કે હું નકલી કિન્નર છું અને હું બજારની અંદર ચોરી કરવા માટે પણ આવી હતી, એવું પણ નકલી કિન્નરે ખુલાસો કર્યો છે. ત્યાર પછી લોકો એને જોઈ જાય છે ને પછી ખૂબ જ એની સર્વિસ થાય છે ને પછી એના મોઢે બોલે છે કે આજથી હું ચોરી નહીં કરું. તો દોસ્તો ખાસ કરીને તમારે સાવધાન રહેવું દોસ્તો. આવા નકલી કિન્નરો હોય છે, ઘણા બધા લૂંટારા આવે છે, તો એના પરથી સાવધાન રહેવું. તમને ખબર હતી કે ઘણી બધી લૂંટફાટ થતી હોય છે અને ઘણી બધી ચોરીઓ પણ થતી હોય છે દોસ્તો. તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવી દોસ્તો. અથવા તમારા છોકરા નાના નાના હોય એ બજારે રમતા હોય છે તો બજારે પણ રમવા ના દેવા જોઈએ દોસ્તો. અત્યારે ઘણી બધી ગેંગો પણ નીકળે છે છોકરા પકડવાવાળી દોસ્તો. ખાસ કરીને તમે સાવધાન રહો દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत. मलिक और बीजा वीडियो में तब तक के लिए बाय बाय.